વરહાની મારી માંડવીમાં કઈ હે નહીં. તારો બાપ આમ ગીત નથી ગાવા તને જોવા આવે છે ત્યાર થઈ જા ગયે હે જો સંભારે જાય મહેમાન આમ જો ઓય ખુરશા જેવો થઈને હું ઊભો છો મહેમાન હાટો ખુરશી લેતો આય કેમ છે દામજીભાઈ સારું ને આમ જોવો કિમજીભાઈ આ મારો છોકરો છે જોઈ લ્યો તમે રાતી રાયણ જેવો છે ને કેમ બાકી એ વાત તમારી હાસી હો ભાઈ દામજીભાઈ મારો છોકરો પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને 1 લાખ રૂપિયા પગાર છે તો તમે ભેજ્યું જમાવી ગયા હું હમણાં એને વેલકમ બોનસ મળ્યું 2 લાખની ગાડી આપી કંપની વાળા આવે એ બધું તો ઠીક છે દામજીભાઈ પણ અમારા 2 છોકરા હતા ને બીજો ક્યાં હે હવે ઈ અમારે ત્રીજી પેઢીએ ત્રિકમ જાયગો ઈ અમારે ક્યાંક ઓયડી પાછળ પીન પડ્યો છે ઈ તો બધું ઠીક છે પણ તમારો નાનો છોકરો શું કામ કરે છે કાંઈ નથી આમ જો કાંઈ કામ નથી કરતો હાવ ઉઠિયાણ છે 15,000 ખાલી પગાર છે અને સરકારી નોકરી કરે છે દામજીભાઈ મોટાનું રેવા દ્યો તમારા જીંકાનું ગોઠવવું હોય તો બોલો બાપા બટિયા ખોટું થઈ ગયું Oh, ganja, ganja.